કોઈકે ખૂબ સુંદર કહ્યું છે કે પાણીમાં પડવાથી કોઈ માણસનું મૃત્યુ નથી થતું. મૃત્યુ ત્યારે જ થાય છે એને તરતા નથી આવડતું. એવી જ રીતે પરિસ્થિતિ સમસ્યા ક્યારે નથી બનતી, સમસ્યા ત્યારે જ ઉત્પન્ન થાય છે જ્યારે પરિસ્થિતિ સામે લડતા નથી આવડતું. નમસ્તે દોસ્તો, હું છું અમીષા પટેલ, એક ગવર્મેન્ટ ટીચર. આજે સાંભળીશું એક નાનકડી વાર્તા. એક રાજા હોય છે, તે દિવ્યાંગ હોય છે. તેને એક આંખ અને એક પગ હોતા નથી, પરંતુ એ વાતનો એને કોઈ રંજ નહોતો. રાજાના રાજ્યમાં પ્રજા ખૂબ સુખી હોય છે અને આ પ્રજા પ્રભુનો ધન્યવાદ કરતી હોય છે કે તેમને આવા રાજા મળ્યા. આ દિવ્યાંગ રાજા એમના મહેલના દિવાનખંડમાં એક દિવસ ફરી રહ્યા હોય છે. દિવાનખંડની દિવાલો ઉપર એમના પૂર્વજો એટલે કે એમના પિતાશ્રી, એમના પિતાના પિતાશ્રી એટલે કે દાદા, પરદાદા, આ બધાના તૈલી ચિત્રો લાગેલા હોય છે. રાજા આ તૈલી ચિત્રોને જુએ છે અને ખૂબ ખુશ થાય છે. તેઓ વિચારે છે કે મને આવા શૂરવીર ખાનદાનમાં જન્મ મળ્યો એ બદલ તે પ્રભુનો આભાર પણ વ્યક્ત કરે છે. પણ આ રાજા ચિત્રો જોતા 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 છેલ્લા ચિત્ર તરફ જુએ છે અને છેલ્લું ચિત્ર જોયા પછી એની બાજુમાં એક ખાલી જગ્યા હોય છે. આ ખાલી જગ્યા જોઈ રાજા ખૂબ દુઃખી થાય છે, કારણ કે હવે ત્યાં રાજાનું ચિત્ર લાગવાનું હતું. રાજાજી એટલા માટે દુઃખી નથી થતા કે એમનું હવે મૃત્યુ થશે ત્યારે એમનું ચિત્ર લાગશે, એટલે કે મરવાનું છે. એમને ખબર હતી કે મરવાનું તો દરેકને છે, પણ એટલા માટે દુઃખી હતા કે હવે જે ચિત્ર લાગશે એ આ દિવાનખંડમાં સૌથી ગંદુ ચિત્ર છે, કારણ કે રાજાને એક આંખ નહોતી, એક પગ નહોતી, એટલે એમનું ચિત્ર તો સૌથી ગંદુ અહીંયા બનશે અને લાગશે. ત્યારબાદ રાજાને વિચાર આવે છે કે મારા મર્યા પછી ના જાણે મારું કેવું ચિત્ર બને, એના કરતાં મારા જીવતા જીવતો જ હું મારું ચિત્ર બનાવડાવી દઉં. આ વિચારથી રાજા રાજ્યમાં ઢંઢેરો પીટાવડાવે છે અને મોટા મોટા ચિત્રકારોને તેડાવવામાં આવે છે અને રાજા કહે છે કે જે મારું સારામાં સારું એટલે કે સુંદર ચિત્ર બનાવશે ને એને મોટી ભેટ આપવામાં આવશે. બધા જ ચિત્રકારો વિચારે છે કે સારું ચિત્ર બનશે, સુંદર ચિત્ર બનશે તો ભેટ તો મળવાની જ છે, પણ જો સુંદર ચિત્ર નહીં બને અને રાજાને ગુસ્સો આવશે તો આપણને સજા મળશે. ચિત્રકાર વિચારે છે કે જેને એક પગ ન હોય, જેને એક આંખ ન હોય, એનું સારું ચિત્ર આપણે કેવી રીતે બનાવી શકીએ? એ વિચારથી કોઈ ચિત્રકાર આગળ આવતા નથી. ત્યારે એક નાનકડો યુવાન રાજા પાસે આવે છે અને રાજાજીને કહે છે કે રાજાજી, મને 24 કલાકનો સમય આપો, હું તમારું સુંદર ચિત્ર બનાવીશ. રાજાને યુવાનની વાતમાં વિશ્વાસ બેસે છે અને તેને આમ કરવા માટે સમય આપે છે. દરબારમાં હાજર રહેલા ચિત્રકારો વિચારે છે કે આ યુવાન નક્કી મરવાનો છે. આ રાજાનું શું સારું ચિત્ર બનાવશે? રાજાને એક આંખ નથી, એક પગ નથી, આને નક્કી સજા મળવાની છે. બીજા દિવસે આખો દરબાર ભરાઈ જાય છે. મોટા મોટા ચિત્રકારો દરબારમાં બિરાજમાન હોય છે. બહારના ચિત્રકારો પણ આ દરબારમાં આવ્યા હોય છે. એટલામાં એ યુવાન રાજાજીનું ચિત્ર લઈને આવે છે અને જેવું તે રાજાજીના ચિત્રનું અનાવરણ કરે છે ને ત્યારે આખો દરબાર તાળીઓથી ગુંજી ઉઠે છે અને રાજા એટલા બધા ખુશ થઈ જાય છે, કારણ કે દિવાનખંડની દિવાલોમાં જે પણ ચિત્રો લાગેલા હતા ને એમાંનું સૌથી શ્રેષ્ઠ અને આકર્ષક ચિત્ર આ યુવાને બનાવ્યું હતું. રાજાજી ખૂબ ખુશ થાય છે અને યુવાનને ઘણી બધી સોનામરો ભેટ આપે છે. તો તમે પણ વિચારતા હશો કે આ યુવાને એવું તે કેવું ચિત્ર બનાવ્યું? તો આ યુવાને રાજાને ઘોડે સવાર બતાવ્યા અને ઘોડે સવારીમાં એક બાજુના ભાગનું ચિત્ર બનાવ્યું, જેથી જે રાજાનો જે બીજો પગ નહોતો ને એ તો દેખાતો જ નહોતો. પછી એને રાજાને નિશાન સાધતા બતાવ્યા. તો આપણને બધાને ખબર છે કે આપણે નિશાન સાધવાનું હોય ત્યારે એક આંખ બંધ રાખવી પડે છે. રાજાની જે આંખ નહોતી ને એ નિશાન સાધતી વખતે એણે બંધ બતાવ્યું અને એટલું સુંદર આકર્ષક ચિત્ર બનાવ્યું ને કે આખા સભાખંડમાં એની વાહ વાહ થવા લાગી. આખા રાજ દરબારમાં આ યુવાનની વાહ વાહ થવા લાગી.
એટલે કહેવાનો મતલબ કે ચેલેન્જ તો આ યુવાન સામે પણ હતી, પણ એને બિલકુલ ગભરાયા વગર પોઝિટિવિટીનો સહારો લઈ અને રાજાજીનું સુંદર અને આકર્ષક ચિત્ર બનાવી સુંદર ભેટ પણ મેળવી. એટલે મિત્રો, આપણા જીવનમાં પણ ઘણી બધી સમસ્યાઓ વારંવાર આવતી હોય છે, તો આપણે પણ હંમેશા પોઝિટિવ રહી અને સમસ્યાનો સામનો કરવાનો હોય છે, હંમેશા પોઝિટિવ રહેવાનું હોય છે. આપણે પોઝિટિવિટી વેક્સિનનો એક ડોઝ તો સવારે લઈ જ લેવાનો હોય છે. તો મિત્રો, હંમેશા સકારાત્મક રહો, પોઝિટિવ રહો, સ્વસ્થ રહો, મસ્ત રહો, હેલ્ધી રહો, હેપી રહો. અને મારી આ વાર્તા તમને ગમી હોય ને તો વિડીયોને લાઈક કરી દેજો અને આવી મોટિવેશનલ સ્ટોરી સાંભળવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. થેન્ક યુ.